બગદાણાની બબાલને કારણે રાજકારણ ગરમાયું છે અને હવે કોળી આગેવાનો હવે લડી લેવાના મૂડમાં છે અને હવે અમરેલીના દામનગરમાં પણ આ કોળી આગેવાનો દ્વારા એક આક્રોશ રેલી કાઢવામાં આવી હતી. શું છે સમગ્ર મામલો તેની વિગતે વાત કરશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણાની ઘટનામાં આપણે જોયું કે જે આગેવાન નવનીતભાઈ હતા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો અને જે બાદ નામ સામે આવ્યું હતું માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું, જેના કારણે સમગ્ર ગુજરાતનો જે કોળી સમાજ જે છે તે રોષે ભરાયો હતો અને ન્યાયની માંગ કરી રહ્યો હતો. જે બાદ આપણે જોયું કે જે અમરેલીમાં ઘણી બધી જગ્યાએ જે છે લીલિયા છે, લાઠી છે, બધી જગ્યાએ આવેદનપત્રો પણ આપવામાં આવ્યા હતા. જે બાદ ત્યાં લોકો એક જ માંગ કરી રહ્યા હતા કે નવનીતભાઈને ન્યાય આપવામાં આવે. જે બાદ હવે દામનગરમાં પણ જે આક્રોશ રેલી જે છે કોળી સમાજ દ્વારા કાઢવામાં આવી, તે લોકોની એક જ માંગ છે કે નવનીત બાલદિયાને ન્યાય આપવામાં આવે. જે બાદ સૂત્રોચ્ચાર કરીને ન્યાયની માંગ સાથે જે દામનગરમાં આક્રોશ રેલી કાઢવામાં આવી હતી, નજર કરી હતી દ્રશ્યો પર. બસ આ રીતના લઈ લ્યો ને ભાઈ. સમાજને ન્યાય જલ્દી મળે તેવું કરે સાહેબ શ્રીને, અને અમારી એકતાને સ્થાન આપવું કોળી સમાજને. અમે એક જ સાથેથી બધા કોળી તળપદે કે ચોળી એવું છે જ નહીં. કોળી સમાજ એકતા છે. ગુનેગારને સજા મળે, નિર્દોષને નહીં. બગદાણામાં જે બબાલ થઈ છે, નવનીતભાઈને ન્યાય આપે એ માટે આ કોળી સમાજ, માંધાતા, વેલનાથ બે સમક્ષ એક થઈ સમાજ અને આવેદન આપે છે કે નવનીતભાઈને ન્યાય મળે. બોલો કોળી સમાજ, ન્યાય આપો, ન્યાય આપો, નવનીતભાઈને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, નવનીતભાઈને ન્યાય આપો. જય જય માંધાતા, જય માંધાતા, જય જય વેલનાથ, જય વેલનાથ, મારો વીર મહાન ધાતાજી જય. હા બસ આ રીતના લઈ લ્યો ને ભાઈ. કોળી સમાજને ન્યાય જલ્દી મળે તેવું કરે સાહેબ શ્રીને, અને અમારી એકતાને સ્થાન આપવું કોળી સમાજને. અમે એક જ સાથેથી બધા કોળી તળપદે કે ચોળી એવું છે જ નહીં. કોળી સમાજ એકતા છે. ગુનેગારને સજા મળે, નિર્દોષને નહીં. બગદાણામાં જે બબાલ થઈ છે, નવનીતભાઈને ન્યાય આપે એ માટે આ કોળી સમાજ, માંધાતા, વેલનાથ બે સમક્ષ એક થઈ સમાજ અને આવેદન આપે છે કે નવનીતભાઈને ન્યાય મળે.
કોળી આગેવાનો સ્પષ્ટ કહી રહ્યા છે કે અમને ન્યાય જોઈએ છે. આપણે અનેકવાર સાંભળ્યું કે ગુજરાતમાં થોડા સમય કેટલા ટાઈમ જોઈ રહ્યા છે કે અત્યારે લોકો લડી લેવાના મૂડમાં છે ને માંગ ફક્ત એક જ કરી રહ્યા છે કે એસઆઈટીની તમે રચનાઓ તો કરી દીધી છે, પરંતુ એસઆઈટીની રચનાથી કોઈ પરિણામ આવવાનું છે કે નહીં. અનેકવાર આપણે સાંભળ્યું છે અને અનેકવાર જોયું પણ છે કે એસઆઈટીની રચનાઓ તો થઈ છે, પરંતુ તેનું પરિણામ કશું આવતું નથી. પરિણામ માત્ર શૂન્ય હોય છે, જેના કારણે અત્યારે કોળી સમાજના લોકો કહી રહ્યા છે કે તમે એસઆઈટીની રચના કરી છે, પરંતુ આ કેસમાં અમને ફક્ત ન્યાય જોઈએ છે. અને આપણે અનેકવાર જોયું બી ખરી કે આની પહેલાં જે કોળી આગેવાનો છે તે ગુજરાતના લોકો તે નવનીત બાલદિયાને મળવા પણ પહોંચ્યા હતા અને ત્યાં જઈને તે લોકો બધા વાત કરી રહ્યા હતા કે હવે થોડાક જ સમયમાં જો ન્યાય આપવામાં નહીં આવે તો 2027ની ચૂંટણીમાં કોળી લોકો તે બતાવી દેશે કે સરકાર કોની રહેશે. હવે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.